મારું શહેર મારી વાત અમારી આ વિશેષ રજૂઆતમાં વાત હવે મોરબી મહાનગરપાલિકાની મોરબીના વોર્ડ નંબર 10, 11, 12 આ ઝોનમાં શું સમસ્યા છે, જનતાનો શું છે મૂડ, સાથે જ વિસ્તારના કામોને લઈને સ્થાનિકોની આગામી ચૂંટણીમાં શું અપેક્ષાઓ છે, આવો જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારું શહેર મારી વાતમાં આજે આપણે સનારા ગામ પહોંચી ગયા છીએ અને ત્યાંનો જે વોર્ડ છે એ 10 નંબર છે ને હવે જે સનારા ગામ છે તે હવે મહાનગરપાલિકામાં આવ્યું છે। તો આ જે 5 વર્ષ છે એ દરમિયાન આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં કેવા કેવા કામો થયા છે, હાલમાં શું સમસ્યા છે, શું કહેશો? હાલમાં એ સમસ્યા છે કે અમારા ગામમાં બાલ મંદિર પહેલાં તો સારું નથી, બીજા નંબરમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નથી અને બીજા નંબરમાં રોડ જો થવાનો તો એ રોડ નગરપાલિકામાં આવ્યા પછી રોડ પણ થયો નથી અને અટકી ગયો છે। અને જે એવો ભણેલ ગણેલ વ્યક્તિ આવે એને વોર્ડ મળે તો અમારી બધાની એવી માન્યતા છે કે ભણેલી વ્યક્તિ આવે તો એ કંઈક આગળ કામ કરી શકે, એને બધી ખબર પડે, અને અભણ જે આવે એ માણસને કંઈ ખબર પડવાની નથી। તમે શું કહેશો બેન, અન્ય કોઈ સમસ્યા આ વિસ્તારમાં હોય? અન્ય કોઈ સમસ્યા કે સારો સભ્ય આવે તો કોઈ એવો દારૂડિયો કે એવો કોઈ ન આવે, એવી પણ ઘણી સમસ્યા છે કે દારૂડિયા એવા હોય કે એવો અન્યાય કરાવે। અને પાણીનો તો પાણીનો સારું છે, પણ આ બેને કીધું એમ કે બાલ મંદિર છે પણ બાલ મંદિરમાં કોઈ ભોગ દેવા વાળો નથી, એવો કોઈ ભણેલો ગણેલો માણસ આવે તો બાલ મંદિરનો અમારા છોકરાને ફી ન ભરવી પડે। અમારે પહેલાં 3 વર્ષ બાલ મંદિરમાં અમારા છોકરાને અમે ભણાવી શકી। અમારા વોર્ડમાં બાલ મંદિર નથી, બાલ મંદિરમાં બહેનો છે પણ કરતા હરતા નથી, એવા કરતા હરતા વોર્ડવાળા આવે તો કરતા હરતા માણસોને મોકલે, બાલ મંદિર ચાલુ કરાવે। બેન, આ જે વિસ્તાર છે એમાં લાઇટ હોય કે કચરો લેવાવાળા લોકો આવતા હોય એ સમયસર આવે છે કે એની તકલીફ પડતી? કચરો તો લેવાવાળા તો એક અમારા ભાઈ છે ને ભાવિનભાઈ, એને આ ચાલુ કરાવી દીધું, નકર તો એ બંધ થઈ ગયું હતું, પણ એ વ્યક્તિએ આ ચાલુ કરાવી દીધું છે। પણ હવે મહાનગરપાલિકામાં આપણું સનાડા વયું ગયું છે તો શેરી સાફ કરવાવાળાએ અહીંયા શેરીમાં આવવા તો જોઈને, હવે રોડ સાફ કરીને વહી જાય, અહીંયા રોડ ઉપરથી વાહન એવા એમ ફાસ જતા હોય તો અમારી સેફટી શું? અમે અમારા બાળકોને રોડ ટપીને મૂકી બસમાં ભણવા તો અમારા છોકરાઓની સેફટી શું? અને અહીંયા બમ્પર જેવા કરી એવા તરત જ આવીને કાઢી જાય અને વાહન સ્પીડ જાય છે તો અમારી તો કાંઈ સેફટી નહીં ને, અમારી સલામતી શું? અને અત્યારે નારી સુરક્ષા તો જરા છે જ નહીં ગઈ, અને અહીંયા રોડ ઉપર દારૂડિયા ને બધાય પડ્યા હોય તો અમારે રાતે તો અમે નીકળી જ ન શકીને અહીંયા, એટલે નારીની કાંઈ સલામતી જ નથી। તો અહીંયા મહાનગરપાલિકામાં આવી ગયું તો તરત અમારું અહીંયા ધ્યાન તો રાખવું જ જોઈએ ને, એવી રીતનું નથી। અહીંયા ગાર્ડન કોઈ એવું સરકારી હોસ્પિટલ નથી કાંઈ અહીંયા, તો હવે મહાનગરપાલિકામાં આવ્યું તો એવી રીતે બધું કરવું જ પડે। હવે તો એવી શક્તિશાળી વ્યક્તિ જ અમારામાં અહીંયા જોઈ કે જે સમસ્યાનું સમાધાન કરી શકે, એવી નીડર વ્યક્તિ જ જોઈએ। હવે બેન, તમે કહો છો કે આ રોડ ઉપર ઘણી વખત ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, અકસ્માતનો ભય રહેતો હોય છે, તમે દારૂડિયાની વાત કરી, આ બાબતે કોઈ તમે તંત્રમાં, પોલીસમાં કે ક્યાંય રજૂઆત કરી છે કે? પોલીસ તો અહીંયા ચોકડીએ પોલીસ ચોકી છે જ, એ બધા જોવે જ છે, કાયમ બધા જોવે જ છે અહીંયા કે દારૂડિયા ચારેકોર પડ્યા હોય છે, અમે અમારા વાહન અહીંયા મૂકી તો અમારે એને ઉઠાડીને બાવણા પકડીને આઘા કાઢીને અમે અમારી ગાડીઓ અહીંયા પાર્ક કરી, તો અમારી અહીંયા સેફટી શું? કે અમે દીકરી કે વહુ કે અમે કે કોઈ અમે બહાર જ ન નીકળી શકી, તો અહીંયા અમારે ડરીને જ રહેવાનું ને બધું ને, તો મહાનગરપાલિકા કરે છે શું? તો હવે એ જાગૃત કરવાની છે અહીંયા। તમે શું કહેશો, અન્ય કયા જે અહીંયા જે સારા કામો છે એ આ વિસ્તારમાં થયા છે, ગામમાં છે? અહીંયા તો સારા કામો તો જો તમને કહીએ ને, એ ભાઈ આવ્યા હતા ત્યારે બમ્ફર બધા કઢવી નાખ્યા હતા, પછી બમ્ફર કરાવ્યા ને તો ગાડીના સાયલેશન નીચે નાડી જાય તો ત્યારે બમ્ફર પાછા કઢાવ્યા તો ત્યારે એකුકા પટ્ટા ચોડી ગયા, તો એ બમ્ફર ઉલરીને જુદા થઈ ગયા। એ બમ્ફરની અમે માંગણી કરી ત્યારે હજી કોઈ તંત્ર જાગતું નથી, ત્યારે અમે ટ્રાફિક જામ કર્યું હતું છતાંય હજી બમ્ફર અમારે અહીંયા નાખી ગયા નથી। અને અમારા વિસ્તારની અંદર દીકરી બહેનોની સેફટી જોઈએ, કોઈ દારૂડિયા અમારી સોસાયટીમાં આવવા ન જોઈએ, આવો વ્યક્તિ અમારે જોઈએ। આ જે વિસ્તાર છે એ મહાનગરપાલિકામાં ગયો છે તો ટેક્સ ને એ બધું સાથે વધશે, તો શું કહેશો આગામી દિવસોમાં અત્યારે જે સમસ્યા છે એ આગામી દિવસોમાં મહાનગરપાલિકા દૂર કરશે કે શું? હા, તો એ મહાનગરપાલિકા ટેક્સ ને બધું ભરતા હોય, અમુક વ્યક્તિ એવી ગરીબ વ્યક્તિ હોય તો એ કેવી રીતે ટેક્સ ભરી શકે? આવક ઓછી હોય, બધાને સરખી આવક તો ન જોઈ ને, તો એ પણ મહાનગરપાલિકાને ધ્યાન રાખવું જોઈએ। એવી વ્યક્તિ હોવી જોઈએ ભણેલી ગણેલી કે એ વોર્ડમાં બધું સંભાળી શકે, એમ નકર ઈ સંભાળી ન શકે, જેવા તેવા આવી જાય તો એને તો કંઈ ખબર પડવાની જ નથી કે આ શું કેવી રીતે ઘર ગુજરાન ચલાવે છે। હવે મહાનગરપાલિકામાં બધાયના વેરા આવશે,
એકના. અત્યાર સુધી તો બધું હાયલું જ હતું, પણ હવે બધી સુવિધા હોય તો બધું પછી જોવું પડશે ને એમ. એકાદ વર્ષ જેવું થયું મહાનગરપાલિકાને, તો અહીંયા કઈ સુવિધા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે? કાંઈ સુવિધા આવી જ નથી. અને હમણાં અહીંયા સ્પીડર હાટું અહીંયા ટ્રાફિક જામ કર્યું હતું ને, તો ત્યારે એક અમારા શેરીના એક ભાઈ છે એડવોકેટ, એને અહીંયા કીધું કે આ બધા ટ્રાફિક જામ કરાયું, તો પોલીસે એમ કીધું કે આ ભાઈને ગાડીમાં બેસાડો, તો બીજાએ કીધું એને એકને શું કામ, તો અમને બધાને લઈ જાવ એમ. તો એ ભણેલી સશક્ત વ્યક્તિ છે, એવી હિંમતવાન છે એ વ્યક્તિ, એડવોકેટ છે એ, તો એ ભાઈને એકને જ પકડીને ગાડીમાં બેસાડતા હતો, તો એને એકને શું, એ સમસ્યા તો બધાની માટે જ હતી ને. હવે શું કહેશો, આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે, તો આ વિસ્તારમાં શું લોકોની જરૂરિયાત છે, શું લોકોને જોઈએ છે, કઈ સુવિધાઓ લોકોને જોઈએ? બાલ મંદિર જોઈ છે, સારા રોડ જોઈ છે, રોડ ઉપર સ્પીડ બ્રેકર જોઈ છે, સરકારી હોસ્પિટલ જોઈ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જોઈ છે, આવી ઘણી બધી. ગાર્ડન, આવડું મોટું ગામ છે તો ગાર્ડન નથી, ગાર્ડન જોઈએ છે. આવી ઘણી બધી વસ્તુની જરૂર છે અમારા ગામમાં. તમે શું કહેશો? અમારે આ રેલવેવાળાની જગ્યા એમનામ પડી છે, તો જે માથાભારે લોકો છે ને એ એમનામ વારી અને વાપરે છે, અને ગામનાને કોઈને વાપરવા મળતી નથી. તો અમારે એ જગ્યામાં અમારે ગાર્ડન જોઈ, દવાખાનું જોઈ, બાળ મંદિર જોઈ, અમારા બાળકો રમી શકે. અત્યારે અમારા આવડી સાંકડી શેરીમાં બાળકો રમી શકતા નથી, તો અમારી એવી માંગણી છે કે એવો ભાઈ અમારે મળે કે આ બધું કામ કરાવી શકે. બાલ મંદિર સિવાયના અન્ય કોઈ બીજા કઈ એવા કામો કે જેની જરૂર? આ સરકારી હોસ્પિટલ નથી પહેલાં તો સખ્ત સનાડામાં, અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી, અને સારી અને શેરી સફાઈ કરવાવાળા કોઈ આવતા નથી. જો એ લોકો બધા આવે, નગરપાલિકામાં હવે આવી ગયું છે આપણું, તો આ વોર્ડમાં તો બાલ મંદિર છે જ નહીં, તો નાના બાળકોને આપણે મૂકવા હોય તો અમે સ્વેચ્છાએ મૂકી શકીએ એમ. અને બાલ મંદિર અમે મૂકવા જઈએ આમ પાછળ, તો અહીંયા એમ કે છે આ બાલ મંદિર તમારું નથી, એટલે કાંઈ આવતું જ નથી. એટલે હવે બાલ મંદિર થાય, સારી વ્યક્તિ અહીંયા આવે સખ્ત સનાડામાં, નગરપાલિકામાં બન્યું, તો અમને એમ થાય કે બધી સુવિધા અમને મળે, સારી સુવિધા મળે. તમે શું? વર્ષો પહેલાં બાલ મંદિર હતું જ, તો એ બંધ કરાવી દીધું. તો હવે આ મહાનગરપાલિકામાં ગઈને ગાયકનો વિકાસ થવાને બદલે રૂંધાતો જ જાય એ વિકાસ. એટલે એ અમારે જોઈશે જ, આ બધા પ્રશ્નનું અમારે સોલ્યુશન જોઈએ જ. અન્ય કોઈ કામો જે છે આ સનારા ગામમાં થયા છે કે શું? હવે કારણ કે હવે સનારા ગામ છે એ મહાનગરપાલિકાના વિસ્તારમાં, પણ નગરપાલિકાને ખબર તો હોય જ ને. કાંઈક એવું કાંઈક બીજું કાર્ય કર્યું હોય તો નગરપાલિકાને કેમ ખબર પડી જાય તરત? એ જાણ થઈ જાય તો એને જાણ તો થવી જ જોઈએ ને, કે અહીંયા રોડ ટપીને છોકરાઓનો રોજ પ્રશ્ન છે, અહીંયા બ્રિજની તો ખાસ જરૂર જ છે. કે અહીંયા ટ્રાફિક કેટલું થાય છે, સાંજે બપોરે સવારે છોકરા અમારા રોડ ટપીને જઈ નથી શકતા. એટલે વાલીને સવારે ફરજિયાત એને મૂકવા, રોડ ટપવીને મોટી છોકરાઓ હોય ને તો એને મૂકવા જવા પડે છે. તો આ અમારા પ્રશ્નનું સમાધાન તો જોઈએ જ. તમે શું કહેશો? અમારા આખા સનાડાની અંદર રોડ બની ગયા, બરાબર. અમારા સનાડાને આ સિંધીવાસનો રોડ પાસ થયેલો છે, તો કોઈ હમું જોતા નથી, અને અમારો રોડ અત્યારે અટકેલો છે. આ એક શેરીનો જ રોડ બંધ નથી બની આવ્યો, તો અમારી એ માંગણી છે કે અમારે આ રોડ જોઈ, અને અમે ભાવિનભાઈને એ માટે જ ઊભા કર્યા છે કે તમે આમાં માથું મારી અને તમે આમાં સમજો અને જાણો ને અમને આ રોડ બનાવી આપો. કેવા લોકોને ઉમેદવારો જોઈએ છે કે જે લોકોનું કામ કરી શકે? મહાનગરપાલિકાની ચૂંટણી આવે, ભણેલી ગણેલી વ્યક્તિ જોઈ, એને બધી ખબર પડવી જોઈએ. અભણ વ્યક્તિ કાંઈ કરી જ ન શકે, બડાયું જ કરશે કે હું આમ કરી દઉં, પછી કાંઈ કામ થતું નથી. બાકી જે વ્યક્તિ ભણેલી હશે એને બધી ખબર પડશે કે ગામમાં કેવી રીતે શું ભણતર છે, અને ભણતર વિનાની વ્યક્તિને તો કાંઈ ખબર પડવાની નથી. એ તો બધાય બકાસા જ માર્યા કરશે બેઠા. હું હોય તો આમ કરી દઉં, ઓલો કહેશે હું હોય તો આમ કરી દઉં, કાંઈ થતું નથી. આ જે વિસ્તારમાં 4 કાઉન્સિલરો હવે આવશે, શું તમારી અપેક્ષા? કે અમારી પાસે અપેક્ષા છે કે સારા કામ કરી દઈએ અને અમારી માંગણી પૂરી કરી દઈએ. અમે ટેક્સ ભરી એનો અમને ટેક્સનો પૂરો વળતર મળે, બસ આ જ અમારી માંગણી છે. શું કહેશો તમે? અમે એટલું જ કહેવા માંગી કે જે ખીચા ભરે એવા વ્યક્તિ ન આવવા જોઈએ, જે ઘરના રૂપિયા ખર્ચી અને આ કાર્યમાં જોડાય એવો વ્યક્તિ અમારે જોઈએ, જે ખીચા ભરી અને ઘર પોતાનું સજાવી રાખે અને ગામનું કોઈનું સારું કામ થતું નથી, આવો વ્યક્તિ અમારે ન જોઈ.